શું બધા કુંડા એક સરખા હોય છે? બિલકુલ નહીં. ખોટું કુંડું પસંદ કરવાથી છોડનો વિકાસ ધીમો પડી શકે છે. આજે આપણે 8 પ્રકારના કુંડા અને ગ્રો બેગને વર્ડ્સથી બેઝ સુધી રેન્કિંગ કરીશું. અંત સુધી જોતા રહેજો, કારણ કે નંબર 1 લગભગ દરેક ગાર્ડનર માટે બેસ્ટ છે. સૌથી છેલ્લે છે જૂટ ગ્રો બેગ અથવા તમારા ખોખા, જે તમારે કોઈ પણ કુરિયર વાળા જોડેથી મળે છે. કુદરતી દેખાવ અને પર્યાવરણ માટે સારો વિકલ્પ છે. હવા અને પાણી સરળતાથી પસાર થાય છે, પરંતુ વરસાદ અને સતત ભેજમાં આ વસ્તુ ઝડપથી સડી જાય છે અને તેની આયુષ્ય ઓછી હોય છે. જો થોડો સમય માટે સિઝનલ શાકભાજી ઉગાડવી હોય તો આ યોગ્ય છે. પછી આવે છે પ્લાસ્ટિકનો પોટ. સસ્તો, હળવો અને દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. પાણી લાંબો સમય સુધી જળવાઈ રહે છે અને ખસેડવામાં પણ સરળ છે, પરંતુ ઉનાળામાં ગરમ થઈ જાય છે. પાણી ગરમ થવાથી મૂળને બાફી નાખે છે, તો તેને લાંબા સમય સુધી તડકામાં રહે નહીં તેનું ધ્યાન રાખજો. અને વધારે તડકો લાગવાથી તે નબળો પડી શકે છે. નાના છોડ અને ઇન્ડોર પ્લાન્ટ માટે આ એક સારો વિકલ્પ છે. તેના પછી આવશે સિમેન્ટના પોટ. તે મજબૂત હોય છે, વર્ષો સુધી ચાલે છે. મોટા છોડ અને કાયમી લેન્ડસ્કેપ માટે ઉત્તમ છે, પરંતુ તે વજનમાં ખૂબ ભારે હોય છે, જેથી ખસેડવા મુશ્કેલ બને છે. સાથે ઉનાળામાં વધુ ગરમ અને શિયાળામાં વધુ ઠંડા થઈ જાય છે. પછી આવશે સિરામિક પોટ. જો ગાર્ડન કે ઘરને સુંદર અને પ્રીમિયમ લુક આપવો હોય તો આ શ્રેષ્ઠ છે. દેખાવમાં ખૂબ આકર્ષક હોય છે, લાંબા સમય સુધી ચાલે છે, પરંતુ ભારે હોય છે, કિંમત પણ વધારે હોય છે અને પડી જાય તો તૂટી શકે છે. ઇન્ડોર પ્લાન્ટ માટે આ એકદમ પરફેક્ટ છે. તમારે જો ઇન્ડોર પ્લાન્ટ રોપવા હોય તો તેને કોઈ પ્લાસ્ટિકના કે તમારી જૂટ બેગમાં એને રોપજો અને પછી એને આની અંદર રોપજો, જેથી તમારા પ્લાન્ટ ઉગવાની શક્યતાઓ વધી જાય. ચોથા નંબર પર છે માટીનો કુંડો. કુદરતી રીતે મૂળને ઠંડક આપે છે અને વધારાનું પાણી બહાર નીકળી જાય છે. પરિણામે છોડ વધુ સ્વસ્થ રહે છે, પરંતુ પાણી ઝડપથી સુકાઈ જાય છે અને કુંડું નાજુક હોવાથી તૂટી પણ શકે છે. અને જો તમારા ઘરે ક્ષારવાળું પાણી આવતું હોય તો આજુબાજુની માટી ખરી પણ શકે છે, જેથી તમારી આજુબાજુની જગ્યા ખરાબ પણ થઈ શકે છે. આ કુંડું ફૂલના છોડ અને હર્બ્સ માટે ખૂબ જ સારો વિકલ્પ છે. એના પછી જે આપણે ટિપિકલ ગ્રીન કલરની ગ્રો બેગ, જે કે જેને HDPE ગ્રો બેગ કહેવામાં આવે છે, હળવી, મજબૂત અને ઘણા વર્ષો સુધી ટકી રહે છે. પાણીનો નિકાલ સારો રહે છે અને તેને સરળતાથી ખસેડી શકાય છે. માત્ર સારી ગુણવત્તાવાળી બેગ જ ખરીદવી જરૂરી છે. લાંબો સમય આ બેગ તડકામાં પડી રહી તો તરડાઈ પણ શકે છે. ટેરેસ ગાર્ડન અને મોટા છોડ માટે ખૂબ જ ઉપયોગી છે. મેં મારા ગાર્ડનમાં 24 શીટની અંદર મોટા મોટા ઝાડ વાયા છે. તેના પછી આવશે ફેબ્રિક ગ્રો બેગ. આજકાલ ઘણા અનુભવી ગાર્ડનરોની આ પહેલી પસંદગી છે. તેમાં હવા સારી રીતે પસાર થાય છે, જેના કારણે મૂળ વધુ મજબૂત બને છે. ડ્રેનેજ પણ ઉત્તમ રહે છે. માત્ર ગરમીમાં પાણી થોડું વહેલું સુકાઈ જાય છે. શાકભાજી, ફળના છોડ અને ટેરેસ ગાર્ડન માટે આ એક શાનદાર વિકલ્પ છે. ટોપ પર આવે છે ટેરાકોટા પોટ. છોડના સ્વાસ્થ્ય માટે આ સૌથી સંતુલિત વિકલ્પ માનવામાં આવે છે. હવા અને ભેજનું કુદરતી સંતુલન જાળવે છે, જેના કારણે મૂળ સારી રીતે વિકસે છે. હા, પાણી થોડું ઝડપી સુકાઈ જાય છે અને કુંડા થોડા નાજુક હોય છે અને સામાન્ય ક્લેના કુંડા કરતા આ થોડા મોંઘા પણ હોય છે, પરંતુ મોટા ભાગના છોડ માટે આ શ્રેષ્ઠ પસંદગી છે. તો ફાઇનલ વર્ડિક્ટ આપીએ તો સૌથી સસ્તા પ્લાસ્ટિક પોટ, મૂળના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે ફેબ્રિક ગ્રો બેગ, ટેરાકોટા પોટ, સૌથી ટકાઉ સિમેન્ટ પોટ અને HDPE ગ્રો બેગ, અને સૌથી સુંદર સિરામિક પોટ. બેસ્ટ ઓવરઓલ વાત કરીએ તો ટેરાકોટા પોટ, કારણ કે તેમાં તે મૂળ, સ્વસ્થ, કુદરતી એડિએશન અને છોડની સારી વૃદ્ધિ માટે શ્રેષ્ઠ સંતુલન આપે છે. હવે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયા પ્રકારના કુંડા સૌથી વધુ ઉપયોગ કરો છો અને તમારું ફેવરિટ કયું છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા ગાર્ડનિંગ મિત્રો સાથે શેર કરો અને આવી જ વૈજ્ઞાનિક અને સરળ ગુજરાતી ગાર્ડનિંગ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો ઇન્સ્ટાગ્રામ પર જોતા તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.